નમસ્કાર. ચાલો આજે એક એવા વૃક્ષની વાત કરીએ જે ખરેખર તો વૃક્ષ છે જ નહીં. હા, એક એવું વૃક્ષ જે માત્ર લાકડા અને પાંદડાનું બનેલું નથી, પણ એ તો સાક્ષાત દિવ્ય ચેતનાનું જ એક સ્વરૂપ છે. આપણા શાસ્ત્રોમાં જે બિલ્વ વૃક્ષનું વર્ણન છે ને, બસ એના જ ગહન રહસ્યોને આજે આપણે સાથે મળીને ખોલવાના છીએ. જુઓ, શરૂઆત જ આ વાક્યથી થાય છે, અને આ કોઈ સામાન્ય વાત નથી. આપણા શાસ્ત્રો એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે બિલ્વ વૃક્ષ કોઈ સામાન્ય ઝાડ કે વનસ્પતિ નથી. એ તો સાક્ષાત મહાદેવનું જીવતું જાગતું સ્વરૂપ છે. અને સાચું કહું ને તો આ એક જ વાક્ય છે ને, એ આખા વિષયની, આ વૃક્ષના દરેક રહસ્યની ચાવી છે. તો ચાલો સૌથી પહેલા એ જ સવાલનો જવાબ શોધીએ કે ભાઈ, આ વૃક્ષને શિવનું સાક્ષાત સ્વરૂપ શા માટે કહેવામાં આવે છે? એવું તો શું છે એમાં? એનો દિવ્ય સ્વભાવ કેવો છે? ચાલો ઊંડાણમાં ઉતરીએ. આનું કારણ શાસ્ત્રોમાં બહુ જ સુંદર રીતે સમજાવ્યું છે. જુઓ, બિલ્વ વૃક્ષના મૂળમાં કોણ છે? સ્વયં બ્રહ્મા. એના થડમાં ભગવાન વિષ્ણુ, અને એના જે પાંદડા છે, એની છાયા છે, એમાં તો સાક્ષાત શિવજીનો વાસ છે. મતલબ કે આ વૃક્ષ ખાલી શિવજી નહીં, પણ આખી ત્રિમૂર્તિનું એક જીવંત સ્વરૂપ છે. જાણે કે ધરતી પર મહાદેવનું જીવતું જાગતું પ્રતીક. અને આ વૃક્ષની શક્તિની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે? એની સરળતા. શાસ્ત્રોમાં તો સીધું જ કહ્યું છે, દર્શનમ પાપનાશનમ, સ્પર્શનમ પાપનાશનમ. મતલબ કે કોઈ મોટા યજ્ઞ કે જટિલ પૂજાપાઠની જરૂર જ નથી. બસ શુદ્ધ ભાવથી તમે એના દર્શન કરી લો, એને સ્પર્શ કરી લો, બસ એટલા માત્રથી જ પાપોનો નાશ થઈ જાય છે. કેટલી અદ્ભુત વાત છે નહીં? તો ચાલો આ પાપનાશની વાતને જરા વધુ વિગતવાર સમજીએ. જોઈએ કે આ દિવ્ય વૃક્ષ આપણા નકારાત્મક કર્મો અને જીવનના દુઃખોને દૂર કરવાની કેવી અકલ્પનીય શક્તિ ધરાવે છે. આ વૃક્ષની પાપ ધોવાની શક્તિ ખરેખર અદ્ભુત છે. શાસ્ત્રો શું કહે છે? પહેલી વાત કે એ ફક્ત આ જન્મના પાપ જ નહીં, પણ આપણા અનેક જન્મોના ભેગા થયેલા પાપોને પણ ભસ્મ કરી નાખે છે. બીજું, માની લો કે આપણાથી અજાણતા કોઈ જીવહિંસા થઈ ગઈ હોય તો એવા પાપ પણ એના પ્રભાવથી શાંત થઈ જાય છે. અને એટલું જ નહીં, શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે ગમે તેવા મોટા પાપમાંથી મુક્તિ મેળવવી હોય ને, તો એનો પણ રસ્તો છે. એની નીચે 3 રાત્રિનું અનુષ્ઠાન. હવે એક એવી વાત જે કદાચ બહુ ઓછા લોકો જાણે છે, પણ એની અસર બહુ ઊંડી છે. એવું કહેવાય છે કે જો બિલ્વવૃક્ષનો કાંટો ભૂલથી અજાણતા પણ આપણને વાગી જાય ને, તો એ અંત સમયે એટલે કે મૃત્યુ સમયે થતી પીડાને પણ હળવી કરી દે છે. વિચાર તો કરો, એની રક્ષણાત્મક શક્તિ કેટલી ઊંડી હશે. તો પાપનો નાશ તો થયો, પણ હવે વાત કરીએ પુણ્ય કમાવાની. કારણ કે આ વૃક્ષ માત્ર પાપ હરનારું નથી, પુણ્ય આપનારું પણ છે. તો ચાલો જોઈએ કે બિલ્વ વૃક્ષની સેવા કરવાથી કેવી રીતે અખૂટ પુણ્ય મળે છે, અને મોટી મોટી તીર્થયાત્રાઓનું ફળ પણ કેવી રીતે મળી જાય છે. 68. સ્ક્રીન પર દેખાતો આ આંકડો આ માત્ર એક નંબર નથી. આની પાછળ એક બહુ મોટું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે. શું હોઈ શકે? અને એ રહસ્ય આ છે. શાસ્ત્રો કહે છે કે બિલ્વ વૃક્ષની 27, 54 કે પછી 108 પરિક્રમા કરવામાં આવે ને, તો આપણા 68 મુખ્ય તીર્થ સ્થાનોની યાત્રા કર્યા બરાબરનું પુણ્ય મળે છે. વિચાર તો કરો, એક જ જગ્યાએ રહીને આખા ભારતની તીર્થયાત્રાનું ફળ. આનાથી સહેલો રસ્તો બીજો કયો હોય? અને જુઓ, દિવ્યતા કેટલી સરળ અને સુલભ બનાવવામાં આવી છે. શાસ્ત્રો શું કહે છે કે બિલ્વ વૃક્ષના મૂળમાં પાણી ચડાવવું એ બરાબર એવું જ છે જાણે તમે સાક્ષાત શિવલિંગ પર જળાભિષેક કરી રહ્યા હો. બંનેનું પુણ્ય એક સમાન. કેટલું સરળ છે, પણ એનું ફળ કેટલું મહાન છે. અને હવે વિચારો કે જ્યારે જ્ઞાન અને ભક્તિ બંને એકસાથે ભળે ત્યારે શું થાય? એનું ફળ તો અવર્ણનીય જ હોય ને. શાસ્ત્રો કહે છે કે જો કોઈ વ્યક્તિ બિલ્વ વૃક્ષની છાયામાં બેસીને શિવપુરાણનો પાઠ કરે ને, તો એનાથી જે પુણ્ય મળે છે એ એટલું વિશાળ છે, એટલું મહાન છે કે એનું વર્ણન ખુદ દેવતાઓ પણ શબ્દોમાં કરી શકતા નથી. અકલ્પનીય. ઓકે, તો આધ્યાત્મિક ઉન્નતિની વાત તો થઈ, પણ એવું નથી કે આ વૃક્ષ માત્ર મોક્ષ અને પુણ્ય જ આપે છે. ના, એ આપણી ભૌતિક સમૃદ્ધિનો રસ્તો પણ ખોલે છે. તો ચાલો હવે એ જોઈએ કે લક્ષ્મીજીની કૃપા અને ઘરમાં સમૃદ્ધિ લાવવા માટે શાસ્ત્રો કયા ઉપાયો બતાવે છે. શાસ્ત્રોમાં એકદમ સ્પષ્ટ ઉપાયો આપેલા છે. પહેલું,
વૃક્ષની નીચે સંધ્યા સમયે દીવો પ્રગટાવો. આનાથી ઘરનો જે દુઃખરૂપી અંધકાર છે ને એ દૂર થાય છે. બીજું, એની છાયામાં કોઈ બ્રાહ્મણને ભોજન કરાવો. એવું કરવાથી પેઢીઓ સુધી ઘરમાં અન્નધનની ખોટ નથી રહેતી. અને ત્રીજું, શ્રી સૂક્તમ કે પછી શિવજીના મંત્રોથી ત્યાં યજ્ઞ કરો. આનાથી તો અપાર ધનની પ્રાપ્તિ થાય છે એવું શાસ્ત્રો કહે છે. પણ આ બધાથી પણ મોટું વરદાન શું છે ખબર છે? શાસ્ત્રો કહે છે કે જે ઘરમાં, જે આંગણામાં બિલ્વવૃક્ષ હોય અને એની નિષ્ઠાથી સેવા થતી હોય, એ પરિવાર માટે આ જન્મમાં જ મોક્ષનો માર્ગ નિશ્ચિત થઈ જાય છે. કેમ? કારણ કે એ ઘર પર સાક્ષાત શિવની કૃપા વરસી રહી છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ એ વાત પર, એક એવા કાર્ય પર જેને શાસ્ત્રોમાં બિલ્વવૃક્ષ સાથે જોડાયેલી સૌથી મોટી, સૌથી શ્રેષ્ઠ સેવા અને ભક્તિ ગણવામાં આવી છે. અને એ છે વૃક્ષારોપણનું મહાત્મ્ય. આ નિયમ બહુ જ મહત્વનો છે. શાસ્ત્રો સ્પષ્ટ કહે છે કે જે વ્યક્તિ બિલ્વવૃક્ષનું વાવેતર કરે છે, એને ઉછેરે છે, માત્ર એને જ એના પાન તોડવાનો અધિકાર છે. આ શું બતાવે છે? એ સંબંધ, એ જવાબદારી. જે જીવન આપે છે એને જ એમાંથી કંઈક લેવાનો હક મળે. પ્રકૃતિ માટે આનાથી મોટો આદર બીજો શું હોઈ શકે? પણ અહીં એક સવાલ થાય કે દુનિયામાં પુણ્ય કમાવાના તો હજારો રસ્તા છે. દાન, તપ, તીર્થ, ઘણું બધું. પણ શાસ્ત્રોની દ્રષ્ટિએ આ બધામાં સર્વોચ્ચ, સૌથી શ્રેષ્ઠ પુણ્ય કયું ગણાય? 1 કરોડ. આ આંકડો જુઓ. આ કોઈ નાની સૂની ગણતરી નથી. આ એક એવા પુણ્યનું માપ છે જેની આપણે કદાચ કલ્પના પણ ન કરી શકીએ. અને એ અતુલનીય પુણ્ય આ છે. શાસ્ત્રોનું અંતિમ વચન છે કે શ્રદ્ધા સાથે માત્ર ફક્ત એક બિલ્વ વૃક્ષ વાવીને એને મોટું કરવું, એ 1 કરોડ શિવ મંદિર બનાવવા બરાબરનું ફળ આપે છે. જી હા, 1 કરોડ શિવાલયનું પુણ્ય. આનાથી મોટી સેવા કે ભક્તિ બીજી કોઈ હોઈ જ ન શકે. આ જ સર્વોચ્ચ શિખર છે. તો આટલી બધી વાતો જાણ્યા પછી, આ બધા રહસ્યો સમજ્યા પછી, અંતમાં બસ એક જ સવાલ મનમાં આવે છે કે હવે પછી જ્યારે પણ કોઈ બિલ્વવૃક્ષ સામે આવશે ત્યારે શું એને માત્ર એક સામાન્ય ઝાડ તરીકે જોઈ શકાશે? કે પછી એની દરેક ડાળીમાં, દરેક પાંદડામાં સાક્ષાત મહાદેવના જ દર્શન થશે? વિચારજો.